बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय। अनंत उपकारी चरम तीर्थंकर प्रभु महावीर देवना चरणों में वंदना करिए। पुरुषादानीय श्री पार्श्व प्रभुना चरणों में वंदना। પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરી આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુપસાઈ બધાય સુખશાતામાં હશો. આપણે શ્રી મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલી સજ્જાઈ સમકિતના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ સજ્જાઈનો પ્રારંભ કરીએ પહેલા શ્રી અરિહંત પરમાત્માને વંદન કરતા એવું ધ્યાન કરતા આપણે અરિહંત પરમાત્માની પંક્તિઓ પદ ગાઈશું અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. કે વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. વીરની વાણી સુનતા સાચા વીર બની જશો. વીરની ભક્તિ કરતા કરતા મહાવીર બની જશો. આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને. આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને. સુખની પાછળ દોટ મૂકે પણ સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને. વીર પ્રભુના ધ્યાને વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. જીનની વાણી સુનતા સાચા જૈન બની જશો. વીરની વાણી સુનતા સાચા જૈન બની જશો. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. કોઈક દુઃખમાં દૂર થાય તો કોઈક દુઃખમાં દૂર થાય તો કોઈક વધુ રીબાવે. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. પરમ કૃપાળુ તુજને પામી બીજ શાને જાવું. પરમ કૃપાળુ તુજને પામી બીજ શાને જાવું. ભ્રમર બને ઈયળની પેરે ભ્રમર બને ઈયળની પેરે
એક જ તુજને ધ્યાવું, પ્રભુના પંથે વહેતા સાચા સંત બની જશો, પ્રભુના પંથે વહેતા સાચા સંત બની જશો, ચિન્નની ભક્તિ કરતા કરતા જીન બની જશો, ચિન્નની ભક્તિ કરતા કરતા જીન બની જશો, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, ચિન્નની ભક્તિ કરતા કરતા જીન બની જશો, ચિન્નની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે સ્વાધ્યાયમાં હવે આગળ વધીએ. અહીં અરિહંતના ધ્યાનમાં કોણ રંગાઈ શકે છે? તો કે જે સમકિત દ્રષ્ટિ, જે સમ્યક ગુણોને પ્રાપ્ત કર્યો છે એવો આત્મા અરિહંતના ધ્યાનની અંદર જોડાઈ શકે. કેમ? તો કે ધ્યાન એનું જ થઈ શકે જે મનમાં રૂચે છે કે મનમાં ગમે છે, જે આત્માને ગમે છે. તો જે સમકિત દ્રષ્ટિ છે એને અરિહંત પરમાત્મા ગમે છે. જેને ધર્મ ગમતો હોય અને જે ધર્મના સ્થાપનહાર હોય એ ગમતા હોય, તો એ છે અરિહંતનો ધર્મ ગમતો હોય એને અરિહંત ગમે, ગમે ને ગમે જ. અને અરિહંત જેને ગમતા હોય એને અરિહંતનો ધર્મ તો ગમે જ. એટલે કે અરિહંતના ધ્યાને, તો અહીંયા સમકિત દ્રષ્ટિ આત્મા માટેની જ આ વાતો પણ કીધી છે કે જેને આપણે આ સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈની અંદર આપણે 9મા અધિકારની અંદર 6 પ્રકારની જૈના કે જે સમ્યક્ત્વ દૂષિત થાય કે સમ્યક્ત્વ વયું ન જાય, કે મહા મહેનતે અનેક પુરુષાર્થો વડે જે પ્રાપ્ત કરેલું છે, અનેક પુરુષાર્થ વડે જે આત્માએ રાગ દ્વેષની ગ્રંથિઓને મંદ કરી અને પછી સમકિતની પ્રાપ્તિ કરી, તો એ સમકિત્વ આવેલું સમ્યક્ત્વ ક્યાંય દૂષિત ન થાય, મલિન ન થાય કે ક્યાં તો વયું ન જાય, તો એના માટે તકેદારી રાખવાની કીધી છે. તો એને અહીં 6 પ્રકારની જૈના કહેવામાં આવી છે. આમ તો ઘણી બધી સમ્યક્ત્વના દૂષણની પણ વાત કીધી છે. હા, સમ્યક્ત્વના દૂષણની પણ વાતો કીધી છે, પણ એમાં અહીંયા બીજી આગળ વધીને બીજી પણ વાતો કીધી. તો 9મા અધિકારની અંદર આપણે સાંભળીએ છીએ દાન, વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. આ 6 પ્રકારની જૈનાની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં નમન, વંદન, નમન, પછી હવે આપણે દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, આ 4 વસ્તુની આપણે વાતો કરી રહ્યા છીએ. જેમાં વંદન અને નમન, એમાં આપણે સંગ્રામસુર રાજાની આપણે કથા સાંભળી, અને હવે દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, એમાં આપણે અહીં મંત્રી તિલક એની આપણે વાત કરી રહ્યા છીએ. નલ રાજા અને મંત્રી તિલક, તો એની આપણે વાતો કરી રહ્યા છીએ. તો મંત્રી તિલક રાજા અને મંત્રી તિલક મંત્રી છે, અને નલ રાજા. ટૂંકમાં કોઈ કથાનો સારાંશ કહેશે કોઈ? શોર્ટમાં. રાજા જે નલ રાજા કયા દેશનો રાજા છે, કયા નગર? વિજયનગર. 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 હા, વિજયનગર, બરાબર. ઓકે. રાજામાં શું વિશેષતા હતી અથવા શું વ્યસન હતું રાજાને? શિકાર કરવાનો. હા, શિકાર કરવાનો. શિકાર ખેલવાનું. ઓકે. ઓકે. તો મંત્રી અને ત્યાં રાજા છે, મંત્રી અને મંત્રીનું નામ શું છે? મંત્રી તિલક, બરાબર ને? શિકારનું વ્યસન, શિકાર કરવા માટે છે પહોંચી ગયેલા છે આગળ જંગલની અંદર. શું જંગલમાં અચરજ શું દેખાયું અમને? હરણ હતું નહીં, મનુષ્ય ભાષા બોલવા માંડ્યું. હરણ હતું, એ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યું. શું કીધું?
મનુષ્યની ભાષાની કઈક કઈક કીધું હશે ને રાજાને કે ઓલા મંત્રીને. કે છે કે અમને શું કામ મારો છો, અમે તમારો શું અપરાધ હા, કર્યો નિર્દોષ છે? પ્રાણીઓને બરાબર છે. શું કામ હિંસા કરો છો? ઘાસના તણખ લાવી ઘેરે ખાઈને પોતાનું જીવન ગુજારે છે. નિર્દોષો તમારો અપરાધ કર્યો છે કે રાજે ભંડારો લૂંટ્યા, કઈ ચોરી કરી છે કે તમારા અંતઃપુરમાં કઈ આવીને કઈ ગડબડ કરી છે, અને તમે રાજા ક્ષત્રિય તો પ્રાણી અને જીવનનું રક્ષણ કરતા હોય એની જગ્યાએ તમે આવું શું તમે તમારા કુળને કલંક લાગે એવું કાર્ય કરો છો, બરાબર ને? એમ કહેતા હવે જયારે આ વાત સાંભળી એટલે મંત્રી અને રાજા બંને પણ આશ્ચર્ય પામ્યા. પીછો હરણું ભાગ્યું અને એની પાછળ દોડતા દોડતા ગયા. ત્યાં અમને શું મળ્યું? મુનિ ભગવાન હતા સાધના કરતા. મુનિ ભગવંતના દર્શન થયા. મુનિ ભગવંત ત્યાં મુનિ ભગવંત દ્વારા એમને શું કહેવાયું? અહિંસા મુનિ ધર્મનો ભગવંત લાભ. 5 મહાપાપોની વાત કરી. હા, 5 શેની? ફરીથી? 5 મહાપાપોની વાત કરી. હા, 5 મહાપાપોની. યસ. કયા કયા 5 મહાપાપ કીધા છે? જીવ હિંસા ન કરવી, હા, જૂઠું ન બોલવું, બરાબર. ચોરી ન કરવી, પછી મૈથુન, પરિગ્રહ પરિગ્રહ, ને મૈથુન હમ એવું. આ કોણે કીધું? મુનિ ભગવંતે. મુનિ ભગવંતે ઓલા રાજાઓને કીધું, બરાબર ને? રાજા અને હા, મંત્રી. બસ અહીંયા બરાબર આપણે એક વસ્તુ યાદ રાખવાની કે રાજાએ મુનિ ભગવંતે જેમ કીધું, બરાબર ને? તો અહીં આ કથા સાંભળતા આપણને પણ આ ગ્રંથનો આપણે સ્વાધ્યાયનો સ્વાધ્યાય કરતા આપણે પણ શું તો કે આ 5 મહાપાપો છે એ ખ્યાલ તો આવ્યો ને? જીવહિંસા, અસત્ય, પછી ચોરી, મૈથુન સેવન અને પરિગ્રહ. આ 5 મહાપાપો છે, બરાબર ને? તો રાજા અને મંત્રીએ ત્યાગ કર્યો તો આપણને એમ થાય કે અમે ક્યાં રાજા અને મંત્રી છે, તો અમારે ક્યાં છોડવાની જરૂર છે? વાત સાચી કે નહીં? એવું નથી, બધાને લાગુ પડે. આપણે થોડા રાજા છીએ, તો રાજાને કીધું હતું. આપણને લાગુ પડે. છીએ ને. તો કે સમજદાર એ જ કહેવાય, વિવેકી આત્મા તે જ કહેવાય કે શું? તો કે જે ખ્યાલ આવે, જો એને પણ જો પાપ લાગતું હોય, બરાબર ને? સર્વ જીવોને પણ પાપ લાગે છે. તો કથાના માધ્યમથી આ આપણને આપણે ઉપદેશ લેવાનું છે. અને ખરેખર રાજા અને મંત્રી પણ એ 5 પાપનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. 5 વ્રતો લઈ લીધા. વળી આગળ વધીને વળી એ સાધુ ભગવંત છે, એ સાધુ ભગવંતના શરીરના લક્ષણો ઉપરથી લાગતું હતું કે કોઈ મહાપુરુષ કે કોઈ વિશિષ્ટ કક્ષાના કોઈ રાજપુરુષ કે રાજા કે રાજકુમાર હોવા જોઈએ, બરાબર ને? અને આવું જોઈને જ્યારે એમને પૂછ્યું છે ત્યારે એ જે મુનિ હતા એ સંસાર અવસ્થાની અંદર કોણ હતા, કેવી રીતે એમને દીક્ષા લીધી? એ રાજા કોણ હતા? એ મુનિ ભગવંત કોણ હતા? ભુવનસાર રાજા ભુવનસાર રાજા, ની રાણીના પુત્ર હતા. ભુવનસાર રાજા અને કણકશ્રી રાણી. હા, કણકવતી રાણી. હા, એના પુત્ર. શું નામ હતું? શું નામ હતું? આ પોતે જે મુનિ છે પોતે જ રાજા હતા. મુનિ છે પોતે જ આ ભુવનસાર નામના રાજા છે, બરાબર? ઓકે, હવે એમને દીક્ષા લેવા પાછળનું કારણ શું હતું? દીક્ષા લેવાનું કારણ કોઈ રાજા એની પાસે યુદ્ધ કરી લીધું હતું, કોઈ જીતાયું હતું, કે પછી કઈ ઘરે બાજ્યા હતા એટલે નીકળી પડ્યા હતા? શું? એ રાજાને પણ શું તો કે નાચ ગાન કાવ્ય સંગીત આદિના શોખ હતા.
બરાબર ને? અને ત્યાં નિમિત્તાંગને જ્યોતિષ ચક્ર નિમિત્તને જાણનારો પંડિત આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે કે જેમાં એક હાથની અંદર પુસ્તક છે, એવા વિશિષ્ટ એવા નિમિત્તોને જાણનાર એવા પંડિત એ ત્યાં આવે છે. પણ અવસ્થા કેવી હતી? તો કે ત્યારે રાજ દરબારની અંદર નાચગાન વગેરે ચાલતા હતા. રાજા તો પેલા જયારે દરબાર આવીને કીધું રાજ દરબારમાં કે આવી રીતે કોઈ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર નિમિત્તને જાણકાર એવા નિમિત્તક આવ્યા છે. રાજાએ કીધું કે જે ભલે આવ્યા, એમને જવું હોય તો જાય, અમે નાચગાન જોઈએ છે. પણ ત્યાં મતે સાગર મંત્રીએ તરત કીધું શું કે આવા પંડિત ક્યારે પણ શું કે બહુ ઓછા આવે, અને એ ક્યારે છે જ્ઞાની હંમેશા શું કે રાહ ન જુએ, તરત બોલાવે. હવે એને ત્યાં એ જે નિમિત્તક હતા, એ નિમિત્ત પંડિત હતા, એ શું કર્યું, ત્યાં શું બતાવ્યું કે રાજાને વૈરાગ્ય થયો. પાણીનું પૂર, હમણાં જ પાણી વરસાદ આવશે. પાણીનું પૂર આવ્યું એવું બતાવ્યું એને. બધા ડૂબવા પાણીનું લાગ્યા. પૂર, હા, પાણીનું પૂર પછી પછી બધા ડૂબવા લાગ્યા ને રાજા અને મંત્રી છેલ્લે રહ્યા હતા. અને પછી એને રાજા અને બાણ મંત્રી મોકલ્યું. પણ એમાં પણ પાછું બાતમીમાં ઓચિંતાનું બધું નાચગાન ચાલી રહ્યું છે, અને તેમાં ઓલા કે છે કે તે અત્યારે શું કહેવાય કે આમ તો બધું પૂછ્યું, નાચગાન વગેરે બધું સરસ ચાલી રહ્યું છે, અને નિમિત્તક છે એને પૂછે કે બધું કુશળ છે? તો ઓલા કે રાજા મને કુશળ નથી, તમને કુશળ નથી. શું એટલે ઓલા તો ગુસ્સે થઈ ગયા, શું થઈ જશે, શું થઈ જશે, શું કોઈ ધરતી શું કહેવાય કે કોઈ ગ્રહ ચક્ર નીચે પડી આવશે, શું કહે કે તમારું જ્યોતિષ ચક્ર છે એ બધા ગ્રહ તો પૃથ્વી ઉપર આવી પડશે, કે કોઈ મોટું આફત આવી પડશે. હજી તો રાજા આવા વચનો બોલે છે ને ત્યાં તો કાળા દિબાંગ વાળા વાદળાઓ ઘેરાવા લાગ્યા, અને ગાજવીજ થવા લાગી, પવન સુસાટવા થવા લાગ્યો, અને વરસાદ ચાલુ થયો. તોફાની વરસાદ ચાલુ થયો, ચારે તરફ એવો ધોધમાર ચાલુ કન્ટિન્યુ. અને પૂર પણ આવી ગયું, નદીની અંદર પૂર આવ્યું. વળી એમાં એ નદીનું પૂર કેટલું પાણી આવવા લાગ્યું, અને ધીમે ધીમે તો કે આખું નગરની શેરીઓ, ગલીઓ, રસ્તાઓ અને ઘરો પણ ડૂબવા લાગ્યા. અને આમ કરતા કરતા તો ચારે તરફ પાણી થઈ ગયું. અને હવે તો કે મહેલમાં પણ, આમ તો મહેલ ઊંચી કક્ષાની અંદર ઊંચી જગ્યાએ બનાવવામાં આવતો હોય, મહેલ હોય હંમેશા ઊંચી જગ્યાએ બનાવવામાં આવતો હોય, તો એ પણ મહેલના પણ પાણી આવી ગયું. 1, 2, 3 કરતા કરતા પોતાનો બચાવ કરવા માટે રાજા, રાણીઓ અને મંત્રી વગેરે બધા પોતાના મહેલના ખૂબ જે ટોચનો ભાગ છે 7મા માળે પહોંચી ગયા, અને ત્યાં પણ શું પાણી આવવા લાગ્યું. વળી ત્યાં સ્મરણ કરતા જેવું કહે ને કે પછી તે વખતે જયારે આવી બન્યું હોય, તો તે વખતે પછી બધા અનેક આપણે એલું કહેવાય ને, દિવસે તારા દેખાય. દિવસે તારા દેખાવાનો મતલબ શું? તો કે જે ન યાદ આવતું હોય તે યાદ આવે, બરાબર? એટલે આમ શું કહે, ક્યારે યાદ ન કરતા હોય એ યાદ આવે એમ. તો અહીંયા એમ કે છે કે બધા રાજાની આંખો સમક્ષ, આંખોની સામે બધું આ દેખાઈ રહ્યું છે. તો કે આખું પોતાનું નગર ડૂબી રહ્યું છે, નગરના લોકો પોકારી રહ્યા છે પોતાના બચાવ માટે. પણ કોણ બચાવે? બધા જ પોતપોતાનું સાચવવું પડે એમ છે. બધા ડૂબી રહ્યા, કોણ બચાવે? પણ વળી તે વખતે પરમેશ્વરનું સ્મરણ કરે, ત્યાં વળી કોઈ તો કે વાહન આવે, અને વાહન કે છે કે મહારાજ, તમે તમારા માટે આ વાહન લઈને આવ્યો છો, એ અંદર આવી જાઓ. વાણની અંદર પગ મૂક્યો, જ્યાં બેસવા માટે વાણની અંદર રાજાએ પગ મૂકે છે, બીજી ક્ષણની અંદર પાછું જોયું છે બ્રહ્માંડમાં બેસી ગયા, બસ એવું ફીલ કરે. અને ત્યાં તો જોઈએ તો કે ક્યાંય નથી, ક્યાંય વરસાદ નથી, ક્યાંય પાણી, જેમ છે એમનું એમ જ. એટલે તો જે રાજસભાની અંદર, રાજ દરબારમાં જેમ છે એમનું એમ જ બધું છે, નથી ક્યાંય વરસાદ, કે નથી કોઈ ડૂબતું, કે ક્યાંય પાણી પણ નથી. રાજા જ વિચારવા લાગે કે મહારાજ આ શું? મંત્રી કે છે કે હા કાંઈ નથી. પરંતુ તે વખતે એ હવે પોતાના જીવને જે થઈ ગયું, કોઈનું રક્ષણ કરી શકે એમ નથી. રાજાને પણ ત્યારે ને ત્યારે જ વૈરાગ્ય ભાવ થયો, અને પોતાની રાણીઓ
જે રાણીઓ હતી રાણીઓને જણાવ્યું, રાણીઓ પણ આ બધું દ્રશ્ય જોયું. આ બધી જ ઇન્દ્ર માયાજાળ હતી. એ નિમિત્તકની બધી ઇન્દ્ર માયાજાળ હતી. એ ઇન્દ્ર માયાજાળ વડે રાજાને ભૌતિક સુખો પ્રત્યેની જે આસક્તિ છે, આસક્તિને છોડાવીને એ પોતે વૈરાગ્ય, સંવેદ અને નિર્વેદથી યુક્ત થઈ અને રાજા પણ રાણીઓ વગેરેને કહીને એ પણ પોતે પોતાના પુત્રને રાજ્ય સોંપીને પોતે દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. તો એ જ જે ભુવનસાર રાજા એ પોતે હું. એટલે આ વાત જ્યારે સાંભળી, એમ કે વીજળીના ચમકારે વીજળીના ચમકારા જેવું આ જીવન છે. હા, ઘડીકમાં દેખાય ને તરત અદ્રશ્ય થઈ જાય, બરાબર ને? બસ આપણું જીવન પણ એવું જ છે. આપણું જીવન પણ એવું જ છે, ક્ષણવારની અંદર પૂરું થઈ જશે, ખબર નહીં. એટલે કે છે હવે આ વાત સાંભળીને મંત્રી તિલક, આપણે વાત ત્યાં હતી કે મંત્રી તિલક અને નલ રાજાને આ કથા કીધી. વળી સાથે આ રીતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાજા અને મંત્રી પણ ખરેખર જ્યારે આ મુનિ ભગવંતની વાત સાંભળી અને એમણે પણ લાગ્યું કે ખરેખર વાત સત્ય છે કે જીવન આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય કઈ ખબર ન પડે. અને અંતે એમણે પણ બંને, રાજા અને એ મંત્રી બંને પણ 5 વ્રતોને ગ્રહણ કરી સમ્યક્ત્વ સહિત ધર્મને આરાધવા લાગ્યા. જો અહીંયા છે ને એમ કે શાસ્ત્રોની અંદર અને વ્યવહારની અંદર પણ કહેવામાં આવે છે. કોને સર, 1 મિનિટ. પ્રાય કરીને રાજા તમે જોજો ક્ષત્રિય કુળના હશે. રાજાઓ ક્ષત્રિય કુળના હશે. એવો વચન અને એવો સંકલ્પબદ્ધ થયા હોય, વચનબદ્ધ થયા હોય, એ પ્રાણાંતે પણ ન છોડે. ક્ષત્રિયનો કે પેલું કહેવાય કે દળ ફરે વાદળ ફરે ફરી નદીના પૂર, સુરા બોલે કદી ન ફરે ચાહે પશ્ચિમ ઉગે સૂર. એટલે ક્ષત્રિય જે રાજાઓ હોય એ લગભગ પ્રાયકરણ ક્ષત્રિયો રાજા થયા છે. એટલે પોતાના વચનથી જે વચન આપ્યું, કોલ આપ્યું, તો એ કોલને ગમે તેમ હોય એ પછી નિભાવે. એથી ક્યારે ડગમગે નહીં. હવે અહીંયા જે મંત્રી અને રાજા બંને જણ પણ વ્રતો ગ્રહણ કર્યા છે, સમ્યક્ત્વ ગ્રહણ કર્યું છે. અને હવે વળી સાથે આજે મૃગ કોણ છે એની વાત પણ કીધી કે તમારા પૂર્વભવનો આ મિત્રદેવ છે. મિત્રદેવ છે, યક્ષ થયો છે. અને એ યક્ષ તમને જોતા જ તમારા ઉપર પ્રીતિવાળો થયો અને તમને એ શિકાર છોડાવી ધર્મ પમાડવા માટે એ મંત્રી તમને, એ યક્ષ તમને હરણનું રૂપ કરીને અહીંયા સુધી લાવ્યું છે. હવે મંત્રી અને રાજાનું નામ શું છે? બોલો, રાજાનું નામ બોલો. નળ રાજા ને નળ રાજા. હા, યસ. કેમ કે ભુવનસાર રાજા એ તો મુનિ થયેલા છે. હવે નળ રાજા, બરાબર. તો નળ રાજા છે અને જે મંત્રી તિલક મંત્રી છે, તો એ બંને જણ પોતાના નગરમાં પાછા ફર્યા. હવે અહીં રાજા આદિશ્વર ભગવાનનું સુંદર જિનાલય અને પ્રતિમાનું નિર્માણ કરાવી, અંજન કરાવી, પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરી અને ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. જે આત્મ ઉદ્ધાર કરનારી એવી અને પુણ્યનું ભાતું ભરનારી એવી પરમાત્માની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. અને સાથે સાથે જે મંત્રી છે એ મંત્રી પણ ખરેખર પૂજા કરવા લાગ્યો. એ પણ ભક્તિ કરે. રાજા અને મંત્રી બંને પણ સુંદર રીતે ભક્તિ કરવા લાગ્યા. સમય જતા બન્યું એવું, ત્રિકાળ બંને જણ પૂજા કરે છે, રાજા અને મંત્રી, અને આનંદપૂર્વક. પણ હવે બન્યું છે એવું કે એક વખતે આ મંત્રી છે, મંત્રીને કોઈ શરીરમાં રોગ આવ્યો અને રોગ આવતા કઈ ઉપચાર કે દવાઓ પણ કરી હશે, વૈદ્યો પણ કર્યા હશે, પણ વૈદ્યોથી એની બીમારી દૂર ન થઈ. એટલે
હવે અહીંયા એ મંત્રી રાજા અને મંત્રી શું કહેવાય ત્રિકા પર જીનેશ્વર પરમાત્માની પૂજા ભક્તિ તો કરે છે, પણ સાથે સાથે જે સ્વામી વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ, સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ, સાધર્મિકોની ભક્તિ આદિ ઉત્તમ કાર્યો પણ બધા કરે છે. એટલે પૂજા કરે કે ભક્તિ કરનારા એઓને સહાય પણ કરે છે. એટલે જે ધર્મીજનો છે એઓની પણ સારી વ્યાવજ કરે છે, રાજા અને મંત્રી બંને. અને જીનેશ્વર પરમાત્માની ભક્તિ તો કરે જ છે. પણ બન્યું એવું કે કઈ કર્મ વસાત, સંજોગ વસાત આ જે મંત્રી છે મંત્રીના શરીરમાં રોગે ઘેરો ઘાલ્યો. કર્મ વસાત કઈ પૂર્વના આશાતા વિધનીય કર્મના કારણે શરીરમાં રોગ આવ્યો. હવે રોગનો ઉપચાર કરતા રોગ ન દૂર થયો, પણ તે વખતે એ નગરની અંદર કોઈ પરિવ્રાજક એટલે કે જટાધારી વગેરે હોય કે બાબા જેવા હોય, તો એ બાબા વગેરે કે સાધુ પણ આમ સંપૂર્ણ સાધુ પણ ન કહેવાય, તેમ ગૃહસ્થ પણ ન કહેવાય, બંને વચ્ચેનો એટલે પરિવ્રાજક જેવો, જેને પરિવ્રાજક કીધું. તો એ પરિવ્રાજક આવે છે અને એ આ મંત્રીનો ઉપચાર કરે છે, એને દવા વગેરે આપીને એના રોગને દૂર કરી દે છે. હવે રોગને દૂર કરી દીધો એટલે આમ શું છે તો કે આમ ધર્મનો ઉપદેશ પણ આપે અને મંત્ર તંત્ર જડીબુટ્ટી વગેરે પણ કરતા હોય, તો એને એ પરિવ્રાજક કહેવાય. ધર્મના એટલે આમ શું છે કે અન્ય ગુરુઓના અન્ય ધર્મીઓના કદાચ ગુરુ પણ કહેવાય એવા. તો એ પરિવ્રાજકના હવે પરિવ્રાજક દ્વારા આનો રોગ, આની બીમારી દૂર થઈ એટલે એના પ્રત્યેનો સદભાવ વાળો થયો. એટલે એના હવે એ જે કે બરાબર ને, એટલે ધીરે ધીરે શું છે કે એની પ્રશંસા કરવા લાગ્યો. અને જે પરિવ્રાજક છે મતલબ જે મિથ્યાત્વી છે, જે મિથ્યાત્વી ધર્મગુરુ છે, તો એ પણ શું કરવા લાગ્યો તો કે આ જે મંત્રી તિલક છે એને અરિહંતની પ્રશંસા પણ કરે, અરિહંત દેવની પ્રશંસા પણ કરે છે, મીઠી મીઠી પ્રશંસાઓ પણ કરે. એટલે વધુ ને વધુ શું થાય છે તો કે ઓલે જે મંત્રી તિલક છે આના તરફ આકર્ષાય. કેમ તો કે જે ગમતું હોય એ જો એને આપવામાં આવે એટલે એ એના તરફ થાય. હવે અહીંયા છે તો મિથ્યાત્વી, પરંતુ શું તો કે મંત્રી જો પોતાના વશની અંદર થાય તો બીજા કાર્ય પણ સાધે. એટલે એવા આશયથી આ મંત્રી સામે અરિહંત દેવની પણ પ્રશંસા કરે. એટલે અહીંયા અને અરિહંતના ગુણોની પણ પ્રશંસા કરે. એટલે ધીમે ધીમે શું થવા લાગ્યું તો કે આ જે મંત્રી તિલક છે, મંત્રી એને આ પરિવ્રાજક તરફ વધુ ને વધુ ભરોસો અને વિશ્વાસ થવા લાગ્યો. અને હવે શું તો કે એને જ પોતાના ધર્મગુરુ પણ માની લીધા. અને આમ કરતા કરતા શું થયું તો કે ધીમે ધીમે તો કે સમ્યક્ત્વથી પતિત થવા લાગ્યા મંત્રી. અને આ જે મંત્રી છે એ તો ઓલા પરિવ્રાજકનો પક્ષપાતી થયો. એટલે હવે એનો પક્ષ એના પક્ષની અંદર બેસી ગયા છે, એટલે એના પક્ષની અંદર છે. હવે ધીમે ધીમે આ મંત્રી છે એ આ પરિવ્રાજકને પોતાની સાથે રાજદરબારમાં પણ લઈને આવવા લાગ્યો. બીજે તો રાજદરબારમાં પણ લઈ જાય એટલે તો કે પોતાને બીજા કાર્યો હોય કે બીજા અન્ય સ્થાનો હોય ત્યાં તો એને પોતા આગળ જ રાખે. પરંતુ હવે જ્યાં રાજા અને મંત્રી બંને જણ સાથે જે સમ્યક્ત્વને સ્વીકાર કરેલો છે, સમ્યક્ત્વનો સ્વીકાર કરેલો છે, તો એવા રાજા કે જેને આ માનતા નથી, બરાબર, રાજા જેનો ત્યાગ કરેલો છે, પણ એને પણ હવે અહીંયા પોતે પક્ષપાતી બનેલા છે. તો એવા એને પરિવ્રાજકને રાજદરબારમાં પણ ધીમે ધીમે લઈને આવવા લાગ્યા. રાજા કોઈ વખતે ઠપકો પણ આપે કે આપણે તો મંત્રીશ્વર તમે શું કરી રહ્યા છો? આપણે તો બંને જણ સાથે મુનિ ભગવંતને વંદન કરતા 5 મહાપાપોને પણ ત્યાગ્યા અને સમ્યક્ત્વ વ્રત પણ ગ્રહણ કર્યું છે. અને આપણે અરિહંતનો જે સમ્યક્ત્વ વ્રતને ગ્રહણ કર્યા પછી તમે આ મિથ્યાત્વનો પક્ષપાત કરો છો. તમને શરમ નથી આવતી? આ કેવું શોભે ખરું, બરાબર. પરંતુ છતાંય અહીંયા તો એવું પરિવ્રાજક એના મનમાં એવી ભૂરકી કે એવા ગળી ગયેલા છે કે હવે રાજાની વાતો પણ એને જચતી નથી. રાજાની વાતો પણ એને હવે જચતી નથી. એટલે કે એને કોઈ પણ રીતે પરિવ્રાજકને છોડવા નથી. એટલે મિથ્યાત્વ ગળી ગયું છે, બરાબર. એટલે અને એ રાજદરબારની અંદર પણ રાજા સમક્ષ પણ ઓલો મંત્રી છે એ આ પરિવ્રાજકના ગુણગાન કરી રાખે.
હા, અને કેવા લાગે કે શું કે મહારાજ આ પરિવ્રાજક એવા ગુણિયલ છે. આ પરિવ્રાજક એવા ગુણિયલ છે કે અરિહંત પરમાત્માના પણ ખૂબ ઉપવાસ જ છે, અને આ ખૂબ ગુણિયલ છે, એમાં ખૂબ ગુણો છે, એટલે ગુણોની ખૂબ પ્રશંસા કરે. બરાબર. અને અહીંયા જે નલ રાજા છે એ પણ સમજી ગયા કે શું તો કે જે અસદભૂત જે ગુણો છે, અસદ ગુણો છે, જે ગુણ છે નહીં એની અંદર, પણ એની પણ તમે પ્રશંસા કરી રહ્યા છો. મંત્રીને ઠપકો પણ આપે, પરંતુ જેમ કીધું ને કે પોતાના દુઃખના દિવસોની અંદર દુઃખને દૂર કરી દીધું. એટલે એમ કે છે કે અહીંયા એમ કે છે કર્મના યોગે દુઃખ આવ્યું હતું, બીમારી આવી હતી, બીજી કોઈ રીતે એ દૂર ન થયું, પરંતુ વળી કઈ દવા પર લાગુ પડે અને કદાચ કર્મ પણ દૂર થયું હોય કે મંદ અસાપાવિદન્ય મંદ પડે, ત્યારે આ બધું જ શક્ય બની શકે છે. બરાબર. એટલે એમ કહેવાય ને શું કે છે કે મિથ્યાત્વ સાધુનો ઉપયોગ, એનો ઉપચાર અને દેવયોગે રોગ દૂર થયો. એટલે આપણે કહ્યું કે કાગનું બેસવું અને ડાળનું ભાગવું, કાગનું બેસવું અને ડાળનું ભાગવું. કાગડાના વજનથી દાળ નથી ભાગી, પરંતુ એ સંજોગ એવો થઈ ગયો. બસ તો એવી રીતે શું થયું તો કે ઓલા મિથ્યાત્વ જે પરિવ્રાજક હતો એના દ્વારા ઉપચાર કરવો અને દેવયોગે એ રોગ દૂર થવો. એટલે આમ થતા પોતાનો રોગ દૂર થયો, એટલે તો કે હવે પોતે પ્રશંસક બની ગયો છે, એનો ભક્ત બની ગયો છે, સર્વત્ર હવે એની ભક્તિ કરવા લાગ્યો છે. રાજા એને સમજાવે, પરંતુ છતાંય હવે કોઈ પણ રીતે આ મંત્રી સમજવા માટે તૈયાર નથી. અને છેલ્લે તો એમ કીધું કે તમે આ મિથ્યાત્વની શું કહેવાય પરિવ્રાજકના પક્ષપાત કરીને તમે તમારા સમ્યક મહામૂલા એવા સમ્યક્ત્વને તમે સમ્યક્ત્વ રત્નને મલિન કરી રહ્યા છો. એટલે આવું બધું સમજાવવા છતાં પણ મંત્રી આ પરિવ્રાજકનો પક્ષ મૂકતો નથી. બરાબર. હવે બને છે એવું ત્યાં બાજુની અંદર હવે બન્યું એવું, એક વખત એ પૃથ્વીસ્થાન નામનું નગર, પૃથ્વીસ્થાન નામનું નગર છે. એ નગરનો જે રાજા જેનું નામ છે નીલ રાજા. હવે આ નીલ રાજા છે એ આ નલ રાજાનો કટ્ટર દુશ્મન, કોઈ પણ રીતે રાજા સાથે યુદ્ધ પણ કર્યા, પરંતુ છતાંય ક્યાંય જીતી ન શક્યો, અને કોઈ પણ રીતે રાજાને ખતમ કરી નાખવાના ષડયંત્ર વાળો એવો નીલ રાજા. એ નીલ રાજાના રાજ્યમાંથી આ નળ રાજાના ગુપ્તચરો દ્વારા એક ચિઠ્ઠી લખીને મોકલવામાં આવેલી. પૃથ્વીસ્થાન નામનું નગર, નીલ રાજા કે જે આ નલ રાજાનો કટ્ટર દુશ્મન છે, એ નગરની અંદર દરેક નગરોની અંદર બીજા રાજાઓના, જેમ કે આપણે કેન્યામાં છીએ તો કેન્યામાં પણ અન્ય અનેક બીજા દેશોના ગુપ્ત, જેમ દૂતાવાસ હોય એમ ગુપ્તચરો કે સીઆઈડી પણ ફરતા હોય. અનેક દેશોની અંદર, જેમ અમેરિકાની અંદર તો ઇન્ડિયા વાળા હોય તો એ લોકો પણ ત્યાં ચાલતું હોય, એ રીતે અમેરિકાના લોકો હોય ઇન્ડિયાની અંદર પણ જાસૂસી કરતા હોય, તો બધું ચાલતું હોય. તો એવી રીતે છે ગુપ્તચર જાસૂસ, એના દ્વારા અહીંયા કાગળ આવેલો છે. અને કોણ તો કે નલ રાજાને કાગળ મળ્યો. એમાં લખેલું હતું, મહારાજ આ નગરની અંદર, એટલે પૃથ્વીસ્થાન નગરની અંદર રાજા છે એ ત્યાં કોઈ ગુપ્તચરને ષડયંત્ર દ્વારા કરીને ત્યાં મૂકવામાં આવેલો છે, કે જે લગભગ 35 વર્ષની વયવાળો, વળી વૈદ્યને જાણકાર છે, વૈદ્યનો જાણકાર છે, અને રંગ કેવો તો કે તમાલપત્રના જેવા વર્ણવાળો છે, એનો વર્ણ છે, અને 35 વર્ષની વયવાળો છે એવો એક ગુપ્તચર જાસૂસ, કે જે શું તો કે એ ત્યાં તેમને મારી નાખવા માટે એ ત્યાં આ નીલ રાજવા દ્વારા મોકલવામાં આવેલો છે. એટલે ગુપ્ત રીતે ત્યાં નગરની અંદર ફરી રહ્યો છે એવું જાણવા મળ્યું. જ્યારે આ ચિઠ્ઠી જ્યારે નલ રાજાને મળી, અને લખેલું હતું કે
આ ચિઠ્ઠી વાંચીને તરત જ તમે ફાડી નાખજો. એટલે રાજાએ પણ તે પ્રમાણે કર્યું કે કોઈ ગુપ્તચર, અને પણ પાછું સાધુના વેશની અંદર ત્યાં ફરી રહ્યો છે, અને વૈદ્ય વગેરેનો પણ વૈદ વગેરેનો પણ જાણકાર છે, એવો તમને મારવા માટે આ રાજાએ મોકલેલો છે. હવે અહીં મંત્રીનો જે રોગ દૂર કરનારો, રાજાને તરત ખ્યાલ આવ્યો કે આવા પ્રકારનો છે વ્યક્તિ, એટલે રાજાએ તરત ત્યાં પોતાના સુભટોને એને પકડવા માટે મોકલી દીધા. અને એ સુભટોને પકડે, સુભટો ઓલા જે આ પ્રકારનો જે વ્યક્તિ હતો, એ જે પરિવ્રાજક હતો, કે જેનો પક્ષપાતી આ મંત્રી થયેલો હતો, એ જ પોતે નીકળ્યો અને એને પકડીને જ્યારે લાવતા હતા, નલ રાજાના સુભટો ઓલા પરિવ્રાજકને પકડીને લાવતા હતા, રસ્તાની અંદર પકડીને લાવે છે, તો એના એ છુપા વસ્ત્રોની અંદરથી મોટી કટાર નીકળી, અને તે વખતે સુભટો એ કટાર પણ સાથે લાવ્યા. ઓલા પરિવ્રાજકને તો પકડીને સાથે લાવ્યા, અને સાથે સાથે બધાને જોતા કે આની પાસેથી આ કટાર નીકળી છે, કટાર મળી છે. અને જ્યારે રાજાને ખ્યાલ આવ્યો એટલે બંને તરત એને પકડીને ત્યાં શું તો કે બંદી બનાવ્યો. પૂછવામાં આવ્યું તું કેમ અહીંયા આવ્યો છે વગેરે. આમ રાજાને તો બધું ખ્યાલ છે, પરંતુ છતાંય પછી એના મુખે કબૂલ કર્યું. અને શું તો કે હું આવી રીતે શું કહેવાય તો કે નીલ રાજા દ્વારા અહીંયા મોકલવામાં આવેલો હતો, અને તમને મારી નાખવા માટે હું ષડયંત્ર કરીને આવ્યો હતો, પરિવ્રાજકનો વેશ ધારણ કરીને આવ્યો હતો, માટે મહારાજ મને ક્ષમા કરો. આમ શરણે આવે એટલે એને બંદી બનાવીને કેમ કરીને કરી રહ્યા. જ્યારે હવે આ વાત જે મંત્રી પણ સામે થઈ, એટલે શું થાય, મંત્રી જેને પોતાના ગુરુ કે ભગવાન માની લીધા હતા, પરંતુ એ તો પોતાના સ્વામીનો કટ્ટર દુશ્મન હતો, એ તો એને મારી નાખવાનો પ્રયત્ન મારી નાખવા માટે આવેલો હતો. એટલે હવે ઓલો મંત્રી છે, મંત્રી પણ ખરેખર લજ્જિત થયો, કેમ કે જે પરિવ્રાજકના ગુણોની જે પ્રશંસા કરતો હતો, એનાથી સાવ વિપરીત થયું. કેમ તો કે વાચાળ પણ હતો. વાચાળ એટલે તો કે સરસ સારા વચનો બોલીને એને પોતાની તરફ આકર્ષી લે. એટલે વાચાળ શક્તિ વાળો, વળી ઉપચાર ઔષધ વગેરેનો જાણકાર હોય, વળી સાધુ વેશને ધારણ કરેલો હોય, એટલે તો બધી રીતે. પરંતુ અહીંયા જ્યાં સાચું બહારે આવ્યું એટલે ખરેખર મંત્રી પણ લજ્જિત થયો. અને તે વખતે રાજા કહે છે, મંત્રીશ્વર, તમે પોતાના ગુરુ અને એના ગુણોની પ્રશંસા કરતા હતા, હવે તમે કઈ કહેશો? એટલે મંત્રી પણ ખરેખર લજ્જિત થયા, અને પોતાના દ્વારા થયેલી ભૂલની ખૂબ આલોચના કરે, રાજા સમક્ષ માફી માંગે, અને ફરીથીને પણ અરિહંત દેવની ભક્તિ વાળો થયો. કોણ? આ મંત્રી ફરીથીને પણ જે સમ્યક્ત્વ મલિન કર્યું હતું એની આલોચના કરે, પ્રાયશ્ચિત કરે, અને પોતે ફરીથીને પણ સમ્યક્ત્વ વ્રતને ધારણ કરે. હવે જ્યારે આ પ્રકારનું ઘટના બની, લજ્જિત તો થયો, પણ સાથે હવે જે રાજા છે, હવે આના ષડયંત્ર ખ્યાલ આવ્યો. વળી નીલ રાજા જે કટ્ટર દુશ્મન છે, હવે જો કદાચ કઈ ન કરવામાં આવે તો નવા ષડયંત્રો કરે, તો એના કરતા બંદી કરીને એને ખતમ કરી નાખવું. શું કરવું? રાજા નક્કી કરે કે હવે શું તો કે એક પણ શત્રુ હોય તો એ શત્રુ પણ શું કરે તો કે ગમે ત્યારે દગો આપી શકે, કે ગમે તે નુકસાનનું કારણ બને, તો એને તો ખતમ કરવો જ યોગ્ય છે, બરાબર ને? પરંતુ રાજા સમકિત વ્રત વાળો બનેલો છે. વળી બીજા 5 મહાપાપનો પણ ત્યાગ કરેલો છે. કયા 5 મહાપાપ? ફરીથી બોલી જાઓ. હિંસા, ચોરી, હિંસા, બરાબર ને? હિંસા. તો હિંસાની વાત આવે છે. કેમ કે યુદ્ધ કરે એટલે તો રીતસરના ઘણા બધા મનુષ્યો, સૈનિકોનું કતલેઆમ થઈ જાય. તો અહિંસા ધર્મનું પાલન ન થાય, એટલે રાજા વિચારવા લાગ્યો કે શું થાય, શું હવે એને જો મૂકી દઈએ તો, જો એને છોડી દઈએ તો કે આ જે લોકો છે, નગરનું રક્ષણ ન થઈ શકે, પ્રજાનું રક્ષણ ન થઈ શકે, અને ન્યાય વગેરે ના આપી શકાય, તો હવે એને કરવું શું? અને તે વખતે રાજા, સાંભળજો, અહીંયા જ્યારે જો ધર્મ કરીએ ને
આપણને ધર્મ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. ફરીથી તમને કહું, આપણને આપણના ધર્મ ઉપર વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને, તો બધું જ કાર્ય કુશળતાપૂર્વક થઈ જાય છે, સારી રીતે ભલી રીતે થઈ જાય છે. કેમ? તો કે જો આપણી જો ધર્મમાં દ્રઢતા હોય, ધર્મમાં શ્રદ્ધા હોય, તો તે વખતે શાસન દેવદેવીઓને પણ આપણને સહાય કરવું જ પડે છે. ફરીથી કહું, જો નિસ્વાર્થ ભાવે ધર્મથી યુક્ત હોઈએ, આ માત્ર તે સમયની અંદરની વાત નથી કરતો, આ વર્તમાન સમયની અંદર પણ તમને વાત કરું છું. જો અત્યારે પણ એ માત્ર શું કે આર્ય દેશ કે અનાર્ય દેશ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, જો ધર્મ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, ધર્મમાં શ્રદ્ધા હોય અને આપણા વિતરાગ દેવદેવી પ્રત્યેનો આપણે જો વિતરાગ પ્રભુ પ્રત્યેની આપણે જો શ્રદ્ધા હોય, ભાવ હોય, તો વર્તમાન સમયમાં પણ દેવદેવીઓ પરોક્ષ રૂપે સહાય કરે છે અને કરે જ છે. આ વર્તમાન સમયની વાત કરું છું, હાલની અંદર પણ આપણને જો આપણે શ્રદ્ધા હોવી જોઈએ, પહેલા શ્રદ્ધા અને વિશ્વાસ, જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. સ્વાર્થ હોય પણ એમાં સ્વાર્થ શેનો? તો કે પોતાનો નહીં, પરંતુ શાસનનો કે ધર્મનો, તો ચોક્કસ બધું જ કાર્ય સરસ સુંદર રીતે ફતે પડે છે. હવે અહીં રાજા અહીં પાંચ મહાપાપોનો ત્યાગ કરેલો છે. યુદ્ધ નીલ રાજાને તાબે લેવું હોય કે એને હરાવવું હોય કે એને બંદી બનાવવું હોય, તો અનેક સૈનિકોની હિંસા થાય, અનેક સૈનિકો મૃત્યુ પામે. તો હવે કરવું શું કરે બોલો? પરંતુ તે વખતે રાજા પણ વિચાર કરે શું કરીએ, અને ત્યારે પોતાના મિત્ર યાદ આવે. કોણ? તો કે જે હરણ બનેલું હતું. કોણ હતું હરણ? જે મનુષ્યની ભાષામાં બોલતા હતા, પૂર્વભવનો મિત્ર. કોણ? શું હતો? યક્ષ. બરાબર ને? યક્ષ. જે યક્ષ જે મનુષ્યની હરણું બનીને રાજાને મુનિ ભગવંત પાસે લઈ ગયું, અને ત્યાં એ મનુષ્ય ભાષામાં બોલીને મુનિ ભગવંત પાસે લઈ ગયો અને પાંચ મહાપાપોને છોડાવી દીધા. અને એ યક્ષે કીધું તું પણ હતું શું? તો કે મહારાજ, જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે મને યાદ કરજો, કે જેથી તમને ધર્મ અનુકૂળતામાં હું સહાય કરી શકું. અને એનું વચન યાદ આવે. અને અહીં આ નળ રાજા છે, એ યક્ષને યાદ કરે છે. કારણ શું? આમ તો સશક્ત છે, બળવાન. નળ રાજા બળવાન પણ છે, શસ્ત્રોથી, સૈનિકોથી, સેનાથી મજબૂત પણ છે. પરંતુ એ યુદ્ધ કરે તો અનેક જીવોનું કતલેઆમ થઈ જાય, તો એ કોઈ પણ રીતે પોસાય નહીં. આપણે તો માત્ર શું? તો કે નીલ રાજાને વશ કરવો છે. યક્ષનું સ્મરણ કરે, યક્ષ હાજર થાય અને યાદ કરવાનું કારણ પૂછે. આમ તો જુઓ, સાંભળજો, યક્ષ છે, યક્ષને ખ્યાલ જ છે ને, અવધિ જ્ઞાનથી બધું જોઈ શકે ને. મને શેના માટે યાદ કરે છે? તો બધું કાર્ય પતાવીને ના, એના મુખે કે એની આજ્ઞા અનુસાર થાય પ્રમાણે. એટલે યક્ષ ત્યાં આવે અને નીલ રાજાની જે પ્રકારની જે વૃત્તિ હતી એ અહીંયા જણાવી, અને યક્ષને કહે છે કે એ નીલ રાજાને કઈ સજા કરીએ, અથવા એને એવું ષડયંત્ર કરતો અટકી જાય, એ જ જોઈએ છે. બસ તે વખતે નીલ રાજા પણ, આ યક્ષ છે, નીલ રાજાને તરત વારની અંદર ત્યાં બંદી બનાવીને અહીંયા, કેમ કે દેવ માટે શું અશક્ય? ગમે ત્યાં પહોંચી શકે, ન કોઈ એને કોઈ રોકી શકે, ન કોઈ બંધન કરી શકે. અને યક્ષ પહોંચ્યો અને નીલ રાજાને ત્યાંથી પકડીને તરત નળ રાજા સમક્ષ બંદી બનાવીને હાજર કર્યો. સામે પોતાના જેને પોતાનો શત્રુ માને છે એ જ રાજા સામે રાજા છે ને અહીંયા બંદીની અંદર બંદીમાં ઉભા છે. એટલે હવે પોતાના રક્ષણ માટે શરણે આવેલો છે, એમ કરી માફી માંગે. અને માફી, જેમ કે ભાઈ કે ઉત્તમ જેવો હંમેશા શું કે પોતાની શરણે આવેલો, શરણે તાબે થયો તો એને મૃત્યુદંડ ન જ કરે. કે આમ પણ અહીં નળ રાજા કેવો હતો? તો કે અહિંસા પાળનાર હતો, કોઈ પણ જીવની હિંસા ન કરવી એવા વ્રતથી યુક્ત હતો. અને અહીંયા આ નીલ રાજાને માત્ર સજા કરી અને શું તો કે એને પણ શરણે આવ્યો, એને માફી માંગી અને એનું રાજ્ય ફરીથી પણ નીલ રાજાને એ રાજ્ય પાછું આપ્યું. અને નીલ રાજા
નીલરાજાને એના સ્થાને મૂકી દીધો. નીલરાજા પણ હવે ક્યારે ફરીથી આવું ષડયંત્ર નહીં કરશે એવી પ્રોમિસ આપી, વચનબદ્ધ થયો, એટલે એના પોતાના નગર તરફ મોકલી દીધો. અને હવે અહીંયા આ રીતે ખૂબ સુંદર રીતે નળ રાજા પોતાનું કારોબાર સંભાળે છે. વળી અહીંયા જે મતિસાગર મંત્રી છે, શું નામ છે? મતિસાગર મંત્રી નથી, બીજા નામ કે મંત્રી છે, કોઈ બીજા છે. મંત્રી તિલક. મંત્રી તિલક, બરાબર ને? મંત્રી તિલક પણ જે હા મંત્રી તિલક છે એ પણ હવે ધીમે ધીમે ફરીથી પણ જૈન ધર્મ ઉપર પ્રીતિવાળો થયો અને ધર્મ આરાધવા લાગ્યો. હવે પુણ્યશાળીઓ બને એવું કે આમ કરતા કરતા થોડો સમય થયો અને ત્યાં થોડો સમય થયો અહીંયા આમ રાજા નલ રાજા અને મંત્રી તિલક મંત્રી એ પણ ખૂબ સુંદર રીતે જે વ્રત ગ્રહણ કરેલા છે અને ધર્મનું પાલન કરે છે. આમ સુખેથી સુખેથી રાજપાટનું પાલન કરે છે. રાજ રૈયત ધર્મ આરાધના પણ કરે છે. અને આમ જતા જતા એક વખતે બન્યું એવું, એ નગરની અંદર એ નગરની અંદર ઉદ્યાન પાલકો દ્વારા અહીંયા મંત્રી તિલક મંત્રી અને નલ રાજાને સમાચાર મળ્યા કે શું તો કે આ નગરની અંદર શ્રી ધર્મગુરુ શ્રી રત્નાકર સુરીજી ગુણ રત્નાકર સુરી ગુણ રત્નાકર સુરીજી પધાર્યા છે. આવા ઉદ્યાનની અંદર પધાર્યા છે. આવું ઉદ્યાન પાલક દ્વારા રાજા અને મંત્રીને સંદેશો મળ્યો. અને તે વખતે નળરાજા અને મંત્રી તિલક પણ બંને જણ પણ એ ગુરુ ભગવંતને વંદન માટે ઉદ્યાનમાં આવ્યા. અને એ ઉદ્યાનમાં આવી જ્યારે ગુણરત્ના સાગરજી મહારાજ સાહેબ છે એ પણ ખૂબ સુંદર રીતે એ લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મના ઉપદેશથી વૈરાગ્ય પામેલા એવા નળરાજા પણ પોતાના પુત્રને રાજ્ય ગાદી આપી અને નળરાજા દીક્ષા લીધી. વળી સાથે જે મંત્રી છે એ પણ દીક્ષા એમને પણ નળરાજા સહિત એમને પણ દીક્ષા લીધી. હવે અને ખૂબ સુંદર રીતે દીક્ષાનું પાલન કરી, ખૂબ સુંદર રીતે દીક્ષાનું પાલન કરી નિરતિચારપણે અને શુદ્ધ સંયમની આરાધના કરતા જે નળરાજા છે એ તો કે એ નળરાજા છે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે તો કે ત્યાંથી બીજા મનુષ્ય ભવ કરીને સીધા મોક્ષે જશે. જ્યારે જે મંત્રી તિલક મંત્રી છે એ દીક્ષા લઈને એમને પણ સંયમની આરાધના કરી, પરંતુ એ આરાધના સંયમના કારણે શું તો કે એ સૌધર્મ દેવલોકમાં દેવપને ઉત્પન્ન થયા. સૌધર્મ દેવલોકમાં દેવપને ઉત્પન્ન થયા. કારણ શું તો કે એમને શું કર્યું તો કે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, પરંતુ સમ્યક્ત્વ ગ્રહણ કર્યા પછી પણ વળી પાછા પરિવાજક એટલે મિથ્યાત્વના સંગે થઈને સમ્યક્ત્વ વમાઈ ગયું, સમ્યક્ત્વથી પતિત થયા. કે જેથી કરીને શું તો કે એને જે તે વખતે આત્મશુદ્ધિ કરી એ શુદ્ધિ ફરીથીને પણ મલિન થઈ. અને આમ કરતા પછી દીક્ષા લીધી, પણ એ દીક્ષા પછી એમને શું થયું છે તો કે એ સમ્યક્ત્વ પણ પામ્યા, પણ એ ચારિત્રના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં અને જે નિયમમાં અને વ્રતમાં જે અડગ રહ્યા અને એ અડગતાના કારણે શું થયું છે તો કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. અને મંત્રી તિલક શું કર્યું તો કે જે છોડવાનું હતું સમ્યક્ત્વમાં, શું તો કે કઈ વસ્તુ છોડવાની હતી? નમન, વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. તો આ મંત્રી તિલક છે એ તો કે હવે તો કે વારંવાર એમને પોતાના એને ગુણગાન પણ કરે છે, વળી વારંવાર દાન વગેરે પણ કરે છે. અને એમની સાથે એના પક્ષપાતી એટલે તો આલાપ સંલાપ વાળો થયો, એટલે શું તો કે મિથ્યાત્વી થયો. તો એના કારણે શું થયું તો કે એ પહેલા દેવલોકમાં ગયો, જ્યારે ઓલા તો કે સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે એકાવતારી થઈ ગયા. અને આ મંત્રી તિલક મંત્રી છે તો કે એનો ઘણો બધો સંસાર પણ રહી ગયો. એટલે કે છે કે સમ્યક્ત્વ પામ્યા પછી જો ફરીથી એને દૂષિત થાય તો સમ્યક્ત્વના ફળ સ્વરૂપ આપણને દૈવિક સુખો મળશે,
ફરીથી ને કહું, સમ્યક્ત્વના પ્રભાવે કે ધર્મ આરાધનાના પ્રભાવે દૈવિક સુખો મળશે, પરંતુ જે આત્મિક જે કાયમ માટેનું પરમ પદ છે, મોક્ષ સુખ છે, એ મોક્ષ સુખ આપણાથી દૂર થઈ જશે. તો એટલે જે સમ્યક્ત્વના કારણે આપણને મોક્ષ સુધી પહોંચાડવાનું છે, તો એવું સમ્યક્ત્વ દૂષિત ન થાય, એના પદથી પતિત ન થઈએ, એના માટે આ 6 પ્રકારની જૈનાનું પાલન કરવાનું છે. એટલે એમ કે છે કે જેમ દેખાતો હતો કોણ, તો કે એ પોતાનો ધર્મગુરુ માનતો હતો, પરંતુ હતો કોણ અંતે, તો કે એ તો શત્રુ હતો, રાજાનો શત્રુ, જેને પોતાનો હિતસ્વી કે પોતાના ઉપકારી માનતો હતો, અંતે શું, તો કે પોતાના સ્વામીનો ઘાતક બનીને ફરતો હતો. બસ એ જ પ્રમાણે મિથ્યાત્વ પણ શું, તો કે મિથ્યાત્વ કદાચ આપણને ગમતું હોય, આ ધર્મની અંદર ખાવો પીવો મોજ કરો, મસ્તી કરો, વળી ધર્મ વગેરે પોતાને ગમે એવી વાતો થઈ રહી છે, બરાબર ને. મિથ્યાત્વની અંદર શું કહેવામાં આવ્યું છે, કે તમે મોજ શોખ કરો ને ભાઈ શું કહેવાય, હા, કેવી વાતો આવે કે ભાઈ શું કહેવાય કે ખાવા પીવાનું આ બધું ભોજન વગેરે કોણ કરી શકે છે, માત્ર મનુષ્ય કરે છે, ઓછા કઈ પશુઓ કરવાના છે. એટલે શું કે આ શરીર છે, ખાવો પીવાને મોજ કરો. તો એટલે ગમતી વાતો જે કરે છે, તો એ અંતે શું કરે છે, તો કે દુઃખના કારણ બને છે. તો એવા અહીંયા જેમ ઓલા મંત્રી તિલકને પરિવ્રાજકની વાતો ગમતી, પરિવ્રાજક ગમતો, પરંતુ એ જ સૌથી મોટી હાનિ કરનારો હતો, પરંતુ સમય પહેલા એ મળી ગયો, બરાબર ને. તો એ જ રીતે આપણા આત્માની અંદર પણ આ પરિવ્રાજક રૂપી મિથ્યાત્વ ક્યાંય ગળી ન જાય, અને જે આત્માનું જે ગુણો પ્રાપ્ત કર્યા છે, જે સમ્યક્ત્વ ગુણ છે, ક્યાંક હણાઈ ન જાય, ક્યાં દૂષિત ન થાય, કે પછી ક્યાંકથી સમ્યક્ત્વથી પતિત ન થઈ જવાય, એનું સદંતર હર હંમેશ ધ્યાન રાખજો. અને સમ્યક્ત્વ વધુ ને વધુ વિશુદ્ધ બને, નિર્મળ રહે, એના માટે આપણે વધુ ને વધુ જીનેશ્વર પ્રભુની પૂજા, ભક્તિ, સામાયિક, નવકારવાળી, સ્વાધ્યાય આદિ જે પણ ધર્મ આરાધનાઓ કીધી, કેવી, તો કે આચાર્ય ભગવંતો કે સર્વજ્ઞ ભગવંતો કથિત છે, એવા તપ ત્યાગ વગેરેની આરાધનામાં હંમેશા લીન રહેજો, તત્પર રહેજો. એ આજના સ્વાધ્યાયનું મર્મ છે અને સાર છે. તો આજે આપણે 6 પ્રકારની જૈનાની વાતો આપણે કરી. વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, આ 6 પ્રકારની જૈનાની વાતો અહીંયા પૂર્ણ થાય છે. અને હવે પછી આવતી વખતે આપણે 10મો અધિકારની વાત કરીશું, તો જેમાં 6 પ્રકારના આગાર, તો એ 6 પ્રકારના આગાર કેવા છે, એમાં શું કરવાનું છે. આગાર એટલે છૂટ કહેવામાં આવે, પણ એ છૂટ કેવી છૂટ છે, તો એની વાતો આપણે આવતા ગુરુવારના સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ, મંગલ પ્રાર્થના કરીશું.